કે તમે આધ્યાત્મિક છો, તમે સ્વામિનારાયણ ઓબ્વિયસલી ફોલો કરો છો, તિલક ને બધું યસ, તમે યસ, લગાવેલું છે, યસ. પણ તમે સ્ટાઇલિશ પણ બહુ છો. તો આજના યુવા જે પેઢી છે એના માટે લાઈક એ લોકો ડાયજેસ્ટ નથી કરી શકતા કેમ કે ઘણા લોકો છે ને મને બી આ ક્વેશ્ચન કર્યા છે કે તમે રુદ્રાક્ષ ધારણ કરો છો, તમે લાઈક એક સાધ્વી જેવું જીવન થઈ જાય. બહુ જ આ સારો પ્રશ્ન છે કારણ કે અત્યારના ઘણા યુવાનો અત્યારે જો કે આઈ થિંક મોસ્ટ ઓફ યુથ છે સ્પિરિચ્યુઆલિટી તરફ વધી રહ્યું વધી છે. રહ્યું છે, કરેક્ટ. ખાસ પ્રેમાનંદજી મહારાજના કારણે રીલ્સ બહુ જોવે છે. બહુ જ. આધ્યાત્મિક એવી વસ્તુ છે કે ભાઈ એવું નથી કે તમે સ્ટાઇલથી દૂર થઈ જાઓ કે હા. ભાઈ તમે ત્યાગ કરીને પ્રોપર સાધુ જેવું જીવન જીવો. નો ડાઉટ જેને એવા પ્યોર હા. એવું જ જીવન જીવવું છે તેના માટે ત્યાગ માર્ગ છે, છે એમાં બિલકુલ. જઈ શકે છે. હમ. પરંતુ જેને બંનેમાં રહેવું છે રહી શકે છે, સારું એવું જીવન જીવી શકે છે. હમ. આધ્યાત્મિક એક વસ્તુ એવી છે કે જે લોકો જીવતા છે ને ખબર હશે ને જે લોકોને ફોલો કરવું છે એ હમ. ફોલો કરવાનું સ્ટાર્ટ કરી દો. એમાં બીજું કંઈ વિચારવાની જરૂર નથી, તમને મજા આવશે જીવન જીવવાની.